નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. સીઆઈડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કુલ 29 મુદ્દાના આધારે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર વતી મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીની રજૂઆત હતી. ગઈકાલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. ટોટલ અત્યાર સુધીમાં 17 મિલકતો તપાસ દરમિયાન મળી આવેલી. 2023 થી 24 દરમિયાન એમને દુકાનો, પ્લોટો અને બધું 17 મિલકત ખરીદેલી. તેમજ ગુજરાત બહારની કેટલી મિલકતો ખરીદી એ તપાસ કરવાના બાકી. આ 17 મિલકતોના નાણાં ક્યાંથી, આ કયા નામે ખરીદી, કયા મિલકત ક્યાંથી, કોના પાસેથી ખરીદી એ તપાસ કરવાની બાકી. પછી સાહેબ એક સામરસિંહ અભયસિંહ ઝાલાના ખાતામાં 90 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરી, એ કયા આશાથી ટ્રાન્સફર કરી એ તપાસ કરવાની બાકી છે. એમની પાસે મોબાઈલ ફોનો હતા અને ડોંગલ હતું. એ ડોંગલ અને સિમ કાર્ડો એ કોના નામે લીધા અને કોને કોને વાપરવા આપ્યા, કોના કોના સંપર્કમાં હતા, એ તમામ તપાસ બાકી. આમ સમગ્ર રીતે તપાસ જોતા 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી. નામદાર કોર્ટે બંને પક્ષકારોને સાંભળી આવતા શનિવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે. બીઝેડના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહનો વિદેશ જવાનો પ્લાન ફેલ થયો છે. 6000 કરોડનું કૌભાંડ આચરી વિદેશ ભાગવાની ફિરાકમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો. મહાઠગ ભૂપેન્દ્રસિંહની નેપાળ થઈ દુબઈ ભાગવાની મંશા અધૂરી જ રહી ગઈ છે. અમદાવાદના એક એજન્ટ થકી વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો. એજન્ટ મામલે ચર્ચા વિચારણા માટે ફોર્મમાં સંતાયો હતો. જે રીતે ફોર્મમાં સંતાયો હોવાની જે માહિતી સામે આવી હતી તે પહેલા વિદેશ જવાની તૈયારી ભૂપેન્દ્રસિંહ ઝાલા કરી ચૂક્યો હતો. સીઆઈડી ક્રાઇમે તેના ભાઈની તપાસ માટે ગ્રોમર કેમ્પસ પહોંચી હતી. બીઝેડના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના રાઝ ખુલ્યા છે. રોકાણકારોના રૂપિયે ભૂપેન્દ્રસિંહ જલસા કરતો હતો. ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવી છે. ભૂપેન્દ્રસિંહ જ્યાં રોકાયો હતો ત્યાંથી આ દારૂની બોટલો મળી આવી છે. રાત્રિ દરમિયાન પાર્ટી થતી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ભૂપેન્દ્રસિંહ માટે ફાર્મ હાઉસમાં સ્પેશિયલ વ્યવસ્થા થતી હતી. ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્રસિંહ માટે નવાબી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દવાડાના ફાર્મ હાઉસમાં 10 દિવસ ભૂપેન્દ્રસિંહ રોકાયો હતો, જેમાં વાઈફાઈ, ટીવી, ફ્રીજ અને 2 બેડ સહિતની સુવિધાઓ પણ તત્કાલ ઊભી કરવામાં આવી હતી. ભૂપેન્દ્રસિંહને દબોચવા સીઆઈડી ક્રાઇમે 4 દિવસ મહેસાણામાં ધામા નાખ્યા હતા. 4 દિવસ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ વેશ પલટો કરીને ફરી રહ્યા હતા. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને વધુ એક ખુલાસો થયો છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ એ કૌભાંડ આચરીને ભગવાનના શરણે પણ ગયો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા બગલામુખી મંદિરે દર્શન કરવા ગયો હોવાનું સામે આવ્યું છે. બગલામુખી મંદિરે દર્શન કરી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફરતો હતો. ભૂપેન્દ્રસિંહે પ્રાથમિક પૂછપરછમાં કરોડોના વ્યવહારની કબૂલાત કરી છે. અંદાજે 400 કરોડથી વધુના વ્યવહારો કર્યા હોવાની કબૂલાત કરી છે. તપાસમાં કૌભાંડનો આંકડો હજુ પણ વધવાની પૂરેપૂરી શક્યતા. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહની ધરપકડ બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કૌભાંડમાં ભોગ બનનાર પરિવારે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ મહિલા પીઆઈ સાથે લગ્ન કરવાનો હતો. છૂટાછેડા લીધેલી મહિલા પીઆઈ સાથે સંબંધ બંધાયો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા જે મહિલા પીઆઈને આગામી એપ્રિલ-મે મહિનામાં લગ્નનું વચન પણ આપી ચૂક્યો હતો. 1.5 માસ અગાઉ પ્રમોશન સાથે ભાવનગર હાજર થયા હતા મહિલા પીઆઈ. ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થતા જ મહિલા પીઆઈ ગાંધીનગર પહોંચી હતી. બીઝેડના મહાકૌભાંડીની ધરપકડ બાદ સીઆઈડીની મોટી કાર્યવાહી. ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહની અટકાયત કરવામાં આવી છે. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ પરથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ દબોચાયો હતો. સીઆઈડી ક્રાઇમે કિરણસિંહ ચૌહાણને ફાર્મ હાઉસ પરથી પકડ્યો છે. કિરણસિંહ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપી મદદ કરવામાં પણ એની ધરપકડ થઈ શકે છે. કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અભરખો હોવાના જ રીતે અમુક વિડીયો અને ફોટોઝ પણ સામે આવ્યા હતા. કિરણસિંહ ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે. બીઝેડ પોન્ઝી સ્કીમમાં કિરણસિંહની સંડોવણીની સીઆઈડીના આશંકા છે. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહની ધરપકડ બાદ રોકાણકારો ચિંતામાં છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ
સ્થાનિક ગ્રુપમાં મેસેજ શરૂ થયા છે. રોકાણકારોને એકઠા થઈ ગાંધીનગર જવાની ગ્રુપમાં વાતચીત થઈ રહી છે. સરકાર જોડે બધું જતું રહેશે તો સહારા જેવી હાલત થશે તેવી પણ વાત ફેલાવાઈ રહી છે. શનિ રવિની રજા હોવાથી ગાંધીનગર એકઠા થઈ જવાની વાતચીત કરવામાં આવી હતી. પોતાના પૈસે ઉધાર માંગવા જેવી સ્થિતિ થશે તે પ્રકારનું લખાણ ગ્રુપમાં જોવા મળ્યું હતું. નડિયાદમાં ગેસની બોટલ રિફિલિંગમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ઇમ્પેક્ટ સામે આવી છે. 2 દિવસ બાદ ગેસ રિફિલિંગ ચલાવનાર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 2 દિવસ પહેલા પોલીસે ગેરકાયદે રીતે ગેસ બોટલ રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આરોપી છેલ્લા 4 માસથી ગેસ રિફિલિંગનો કાળો કારોબાર પોતાના રહેણાંક મકાનમાં ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પુરવઠા વિભાગની અને નાયબ મામલતદાર પુરવઠા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે આ બધી મુદ્દામાલ જે છે અંદાજિત ₹2,31,600 નો મુદ્દામાલ સીઝ કરેલો અને સીઝ કર્યા બાદ આ અનુસંધાને તપાસ કરતા જાણવા મળેલું કે આ જે આરોપી છે એ કોઈ પણ જાતના એક્સપ્લોઝિવ પરવાના વગર આ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે કરેલો હતો. જેથી તેઓએ પોતે જાતે ફરિયાદી બની અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3(7) અને BNS કલમ 287 અન્વયની એક ફરિયાદ દાખલ કરાવેલી છે. વડોદરામાં દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર હુમલો થયો છે. દરજીપુરામાં એસએમસી રેડ કરવા ગઈ તો ગામ લોકો તૂટી પડ્યા હતા. દારૂનું કટિંગ કરતી વખતે એસએમસીએ રેડ પાડી હતી. રેડમાં દારૂ ભરેલી એક ગાડી ઝડપી પાડવામાં આવી હતી. બુટલેગર ઝુબેર શફી મેમણના દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. એસએમસીની ટીમ પર બુટલેગરના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એસએમસીના પીએસઆઈ આરજે ખાંટે 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું. 3 લોકોની અટકાયત કરવામાં આવી. 5 જેટલા આરોપી હજુ પણ ફરાર છે. 22 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 4 કર્મચારી બેઠા હતા તે ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણ યથાવત જોવા મળ્યું હતું. 31 પૂર્વે પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂને ઝડપ્યો હતો. ચોટીલા, પંચમહાલ, તલાલા અને વડોદરામાંથી દારૂ ઝડપ્યો હતો. ચોટીલા પોલીસે મોટા પાયે વિદેશી દારૂ ઝડપ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન 59,000 દારૂની બોટલ નંગ ઝડપી પાડી હતી. મોટા પ્રમાણમાં દારૂ ઝડપતા હતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પંચમહાલ એલસીબી પોલીસને પણ મોટી સફળતા મળી. સિમેન્ટના મિક્સર મશીનમાં છુપાવેલા દારૂને ઝડપ્યો હતો. ગીર પંથકના રિઝોર્ટ ફાર્મ હાઉસમાં પણ પોલીસની તવાઈ બોલાવવામાં આવી. ગોત્રી વિસ્તારમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો જડ્યો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. સિમેન્ટના મિક્સર મશીનમાં છુપાવેલો દારૂ ઝડપાયો છે. વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી વડોદરા તરફ લઈ જવાતો 25 લાખનો દારૂ જપ્ત થયો છે. મિક્સર મશીનમાં 10,000થી વધુ દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી છે. એલસીબી પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી. ચોટીલા પોલીસે પણ મોટા પાયે વિદેશી દારૂ ઝડપ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન 59,000 દારૂની બોટલ નંગને ઝડપી છે. પોલીસે દારૂ અને ટ્રક સાથે 64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે કાર્યવાહી કરતા ટ્રક ચાલકને ઝડપ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણ યથાવત જોવા મળી રહ્યું છે. ગોત્રી પોલીસ મથકના હદ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. મોડી રાત્રે ગોત્રી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી આ દારૂનો જથ્થો ઝડપ્યો હતો. બાતમીના આધારે તપાસ કરતા પોલીસે 200 પેટી વિદેશી દારૂ ઝડપ્યો છે. ભંગાર ફર્નિચરની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લવાતો હતો. લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી વધુ તપાસ હાથ ધરી છે. 31 પૂર્વે રંગમાં ભંગ પાડતી ગીર સોમનાથ એલસીબી તાલાલાના ચિત્રોડમાં લાયન્સ ફાર્મ હાઉસમાં એલસીબીના દરોડા પડ્યા છે. લાયન્સ ફાર્મમાં દારૂની મહેફિલ પર ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી હતી. બરોડાના 3 અને મહીસાગરના 1 સહિત 4 વેપારીઓને ઝડપ્યા છે. રિઝોર્ટ માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. બોટાદના રાધે ઓઇલ મિલના માલિકને અપહરણ બાદ છુટકારો મળ્યો છે. રાધે ઓઇલ મિલના માલિક વિપુલ શેખનું અપહરણ કરાયું હતું. રાજકોટના વિંછિયાના સમઢિયાળા ગામ પાસેથી વિપુલ શેખ મળ્યા હતા. અપહરણકર્તાઓ વિપુલ શેખને ગાડીમાં છોડી ફરાર થયા હતા. પોલીસે આરોપીઓનો પીછો કરતા સમઢિયાળા ગામ પાસેથી મળ્યા હતા. અપહરણ બાદ પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. વલસાડના ભીલાડમાં પૈસા માટે મામાએ ભાણાનું અપહરણ કર્યું છે. 8 વર્ષીય બાળકનું મામા અને સાગરીતોએ અપહરણ કર્યું હતું.
સાઉદી અરેબિયાથી પરિવાર લગ્ન પ્રસંગે ભીલાડ ગામે આવ્યો હતો. બાળકના પિતા પાસે લાખોની ખંડણી માંગવા કાવતરું રચ્યું હતું. બેભાન બાળકને મૃત સમજીને જાડીમાં ફેંકી ફરાર થયા હતા. જંગલ વિસ્તારમાંથી 36 કલાક બાદ બાળક મળી આવ્યું હતું. અપહરણમાં સામેલ સોનુ અને મોનુ મુંબઈથી ઝડપાયા હતા. માસ્ટર માઇન્ડ મામા શાહબાઝ ખાન મથુરાથી ઝડપાયો છે. પોરબંદરમાં વ્યાજખોરને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. મસ્ત મોટું વ્યાજ ઉઘરાવતા આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. 30,000ના 10% લેખે 1 લાખનું વ્યાજ ઉઘરાવતો હતો. ફરિયાદી સાથે મારામારી કરનાર હિતેશ ગોહિલનો વરઘોડો કાઢવામાં આવ્યો. ઉદ્યોગનગર પોલીસે બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરેન્દ્રનગરના વડગામમાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યા થઈ છે. અજાણ્યા શખ્સોએ 72 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી છે. શાંતુબેન શંકરભાઈ ડોડિયાની હત્યા કરી આરોપી ફરાર થયા છે. વૃદ્ધાના સોનાના દાગીના લૂંટી આરોપી ફરાર થયા. પોલીસે ફરાર આરોપીને શોધવા તપાસ હાથ ધરી. વૃદ્ધાના પરિવારે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં તેલની ચોરીની 2 ઘટનાઓ બની છે. પહેલી ઘટનામાં તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના બની છે. રસ્તા પર જતા ટેમ્પોમાં એક સમયે તેલના 2 બોક્સની ચોરી કરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી ઘટનામાં પણ ચાલુ ટેમ્પોમાંથી એક ઈસમે ચોરી કરી હતી. કાર ચાલકે પીછો કરતા ઈસમ તેલનો ડબ્બો મૂકી ફરાર થયો હતો. બનાસકાંઠાના ધનપુરા ગામે કારમાં ભડતું થઈ ગયેલા મૃતદેહનો મામલો, જેમાં સમગ્ર ઘટના મામલે વડગામ પીઆઈનું નિવેદન સામે આવ્યું છે. સેમ્પલ ડીએનએ અને એફએસએલમાં મોકલાયા છે. પીઆઈનું નિવેદન. વડગામ પોલીસે તપાસ એ તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવશે. વીમા ક્લેમ માટે તર્ક રચ્યું હોવાની પણ ચર્ચા. એફએસએલે જરૂરી નમૂના સેમ્પલે લીધેલા છે અને બોડીને ફોરેન્સિક પીએમ સારું બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે. આ દિશામાં જે ગાડી મળી આવી હતી તે ગાડીના ઓનર હાલ સુધી ગુમ લાપતા છે. એટલે એ દિશામાં તપાસ ચાલુ છે અને ડીએનએ સેમ્પલિંગ માટે મોકલી આપેલ છે. ફોરેન્સિક રિપોર્ટ આવેથી આગળની ખબર પડશે કે ડેડ બોડી કોની હતી. મહંત વિજયગીરીના ભત્રીજાની પોલીસે ધરપકડ કરી છે. દિગંબર આશ્રમના મહંતની ઘોઘા રોડેથી ધરપકડ કરવામાં આવી છે. મહંત હરેશગીરીના સગા કાકાએ ફરિયાદ નોંધાવી હતી. ફોન પર અપશબ્દો બોલી ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે દિગંબર આશ્રમ મહંત હરેશગીરીની ધરપકડ કરી છે. મહંતની ધરપકડ કરી ઘોઘા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં 2 નિષ્ફળ પ્રયાસ બાદ પણ ચોરી થઈ છે. પાટણની પુનાસણ હાઈસ્કૂલના આચાર્યના રોકડા ચોરી થયા હતા. આચાર્યની સતર્કતાથી પાકીટ ચોરી કરનાર 2 પ્રયાસો નિષ્ફળ ગયા. બેંકના લોકરમાં દાગીના મૂકવા આવ્યા હતા આચાર્ય. ગઠિયાઓનો ચોરીનો પ્રથમ અને બીજો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. કારમાં પડેલી ₹20,000 રોકડ ભરી બેગ ગઠિયા લઈને ફરાર થયા હતા. સુરતમાં યુનિયન બેંકમાં 1 કરોડથી વધુની ચોરીનો મામલો, જેમાં તપાસ આરોપીઓને જે રીતે તમામ આરોપીઓ સાથે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાને અંજામ કઈ રીતે આપ્યો તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. કોસંબા પોલીસ, જિલ્લા એલસીબી, એસઓજીની ટીમ હાજર રહી હતી. પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 2187/24 ના કામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી 16/17ની રાત્રે લોકર તોડીને ઘરેણાની અને રોકડ રૂપિયાની ચોરી થઈ. જે ગુનાના કામે 8 આરોપીને પકડવામાં આવેલ છે. તમામ આરોપીના 30 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે. એમાં આજે 6 આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના સેક્શન મુજબ કરવામાં આવેલ છે. અરવલ્લીમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. ધનસુરા પોલીસે ચાઇનીઝ દોરીની 260 ફિરકી પકડી છે. ધોલપુર રોડ પરથી આ ચાઇનીઝ દોરોનો જથ્થો ઝડપાયો છે. ઇકો કારમાં ભરીને લઈ જવાતો હતો દોરીનો જથ્થો. ₹2,19,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે. નિલેશ રાવળ, દશરથ પગી, સુરેશ પ્રજાપતિની અટકાયત કરવામાં આવી છે. રાજકોટમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. ત્રંબા ગામના રામજી મંદિર પાસે ક્લિનિક ચલાવતો હતો બોગસ તબીબ જીગર વલ્લભભાઈ મોલિયાની ધરપકડ કરવામાં આવી છે. કમ્પાઉન્ડરનો અનુભવ લઈ તબીબ એ સારવાર કરતો હતો. છેલ્લા 1 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો આ બોગસ તબીબ.
સુરત જિલ્લામાંથી વધુ એક નકલીનો કારોબાર સામે આવ્યો છે. કામરેજ પોલીસે મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલી માનસરોવર બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી નકલી સુમૂલ ઘીના 1 લીટરવાળા કુલ 108 ડબ્બા તથા પતરાના ખાલી ટીનના 38 ડબ્બા, ટીનનું સીલ મારવાનું મશીન, 15 લીટરવાળા પતરાના ખાલી ડબ્બા તેમજ 20 લીટરવાળું એલ્યુમિનિયમનું તપેલું, એક સગડી અને એક ગેસની બોટલ અને ઘી પેક કરવાના બોક્સ વગેરે મળીને કુલ 1,540,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર A7 રૂમ નંબર 408માંથી સુમૂલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ 108 ભરેલા ટીન, 38 ખાલી ટીન. સદર પકડાયેલ ઇસમને આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ 15 લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ 1 લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે. અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા, નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે. આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. રાજકોટમાં સનીપાજી ઢાબાનું ડિમોલેશન કરવામાં આવ્યું. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો ભારે પડ્યો. ગેરકાયદે સરકારી જમીન પર દબાણ કરાયું હતું. કલેક્ટરની નોટિસ બાદ ગેરકાયદે દબાણ હટાવાયું છે. સનીપાજી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં બુલડોઝર એક્શનમાં છે. ઉંબાથી ખેરાળી તરફના રસ્તાઓ પરના દબાણ દૂર કરાયા છે. કાર્યવાહી દરમિયાન ગામ લોકોએ તંત્રને સહયોગ આપ્યો હતો. જિલ્લાભરમાં દબાણ દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખાતર માટે ફરી પડાપડી થઈ છે. કોડીનાર ખરીદ વેચાણ સંઘમાં ફરી કતારો લાગી છે. ખરીદ વેચાણ સંઘ ખાતે ખેડૂતોની લાઈનો લાગી છે. ખેડૂતો યુરિયા ખાતર માટે ઉમટી પડ્યા હતા. છેલ્લા 1 મહિનાથી ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા હોય તે રીતે જે રીતે આ દ્રશ્યો ગીર સોમનાથના સામે આવી રહ્યા છે. કોડીનાર ખરીદ વેચાણ સંઘમાં ફરી લાંબી કતારો લાગી છે. અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા યુનિયનની હાઈકોર્ટમાં રીટ. ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર ફરજિયાત કરતા નિર્ણયનો વિરોધ થયો છે. ફ્લેગ મીટર ન લગાવનાર સામે કાર્યવાહી અને દંડને રદ કરવા માંગ કરાઈ છે. 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ફરજિયાત લગાવવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે યુનિયનની હાઈકોર્ટમાં કાર્યવાહી અને દંડને રદ કરવાની માંગ સાથે રીટ. માત્ર ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર લગાવવું એ અધિકારનું ઉલ્લંઘન છે. અરજદાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ વાહનોમાં કિલોમીટર માપવા મશીન હોવું જોઈએ. કાયદા મુજબ પરમિટવાળા ટ્રાન્સપોર્ટ વાહનોમાં મીટર હોવું જોઈએ. મહીસાગરમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. શાળામાંથી અપાયેલી એજ્યુકેશન કીટમાં બ્લાસ્ટ થયો છે. સ્પાર્કલ બ્લોક્સ રોબોટિક્સ કીટમાં બ્લાસ્ટ થયો હતો. પેન્સિલ સેલ ફાટતા બાળકને આંખના ભાગે જે રીતે આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. ધોરણ 2ના બાળકે એક આંખની દ્રષ્ટિ ગુમાવી છે. ઇજાગ્રસ્ત બાળકને અમદાવાદમાં તેની સારવાર ચાલી રહી હતી ત્યારે લાલસરની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના બની છે. 2માં ભણે છે. ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ લાલસર અભ્યાસ કરતો અને જેમાં કીટ વિતરણ કરેલી રોબોટિક એમાં એક લિથિયમ કરીને બેટરી છે એ અચાનક બ્લાસ્ટ થતા ગંભીર ઇજા આંખ ફૂટી ગઈ છે અને બીજા 2-3 જગ્યાએ પણ વાગ્યું છે. બાળકની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ધોરણ 2માં. આજે સવારે મને જાણ થઈ કે આ બાળકની એક રોબોટ નામની કીટ આપવાથી એ કીટની અંદર જે લિથિયમ બેટરી હતી એ લિથિયમ બેટરી ફાટવાથી આ બાળકની આંખ ગુમાવી છે. સાથે સાથે શરીર ઉપર એની ગંભીર ઇજાઓ થઈ છે. આજે એનું ફરીથી બીજું ઓપરેશન કરવામાં આવ્યું. એ સાથળના ભાગેને જ્યાં બધું દાઝેલું હતું એ ખરાબ ભાગ કાઢીને ચોખ્ખું કરીને જ્યાં ટાંકા લેવાય ત્યાં ટાંકા લીધા છે અને બાકીની બધી જગ્યાએ ડ્રેસિંગ કરવામાં આવ્યું છે. ફ્યુચરમાં એ સાથળના ભાગે અને પેટના ભાગે જે ઈજા છે એ ડ્રેસિંગથી આવી જાય એવું છે. બહુ વધારે ચિંતા જેવું એમાં નથી.
પણ અમદાવાદમાં લઈ ગયા હતા ત્યાં જે આંખની ઈજા હતી એમાં થોડું સ્થિતિ ગંભીર જેવું કહેવાય કે એની જે જમણી આંખ હતી એમાં પૂરેપૂરું વિઝન લોસ છે, જે કદાચ રિકવર નહીં થાય. ગીર સોમનાથમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ખિલખિલાટ વાનમાં ખાતર ભરાતો વિડીયો વાયરલ થયો છે. પ્રસૂતા માટેની વાનમાં ખાતરની થેલીઓ જોવા મળી રહી છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો થાય કે શું આ ખિલખિલાટ વાન એ ખાતર ભરવા આપી છે? મહિલા દર્દી માટે છે કે પછી ખાતર માટે આ વાન છે? ડ્રાઈવર વાનનો વ્યક્તિગત ઉપયોગ કેમ કરી શકે? શું ખરેખર ખેતરના કામ માટે આ વાન આપવામાં આવી છે? ભાવનગરમાં ડ્રાઈવર વિના દોડતા સ્કૂટરથી સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. ભાવનગર શહેરમાં ડ્રાઈવર વિનાનું સ્કૂટર દોડતું હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સીસીટીવીમાં ડ્રાઈવર વિનાનું સ્કૂટર દોડતું હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા. ભાવનગર શહેરના લોકો વિડીયો જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. ભાવનગરમાં દોડતા ડ્રાઈવર વિનાના સ્કૂટરને લઈને મોટો ખુલાસો થયો છે. શહેરના પાનવાડી પાસે 2 દિવસ પહેલા આ અકસ્માત સર્જાયો હતો. સ્કૂટર ચાલકને કોઈ વાહને અડફેટે લેતા ચાલક રોડ પર પડી ગયો હતો. સ્કૂટર ચાલક રોડ પર પડી ગયા બાદ સ્કૂટર જાતે જ ચાલવા લાગ્યું હતું. ભુજમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે બાઇકને અડફેટે લેતા 2 લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે. ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતના કોસંબાના જીન રોડ પર એક બિલ્ડિંગની છત તૂટી પડી હતી. બિલ્ડિંગ માલિકની ગંભીર બેદરકારી સામે આવી છે. જર્જરિત બિલ્ડિંગના બીજા માળની છત તૂટી પડી હતી. કોસંબા ગ્રામ પંચાયતે નોટિસ આપી હતી. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરોધ પત્રનો મામલો. પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કૃત્યનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કૌશિક વેકરિયાને બદનામ કરવા ભાજપના જ નેતાનું કાવતરું હતું. યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા એ આરોપી નીકળ્યો છે. જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા સહિત 4ની અટકાયત કરવામાં આવી છે. કૌશિક વેકરિયા સામે ગંભીર આક્ષેપ સાથેનો પત્ર વાયરલ થયો હતો. લખાણ છે એમાં ખોટી સાઇન કરેલી છે. ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું અને એ પ્રચાર પ્રસાર થકી એક જાહેર જનતા છે એ જાહેર જનતાના મનમાં એક ગભરાટ ઉત્પન્ન કરવું, એ ટાઈપનો એક અમે ગુના દાખલ કરેલ છે. અને બહુ ટૂંક સમયમાં જિલ્લા પોલીસે એક ટેકનિકલ એનાલિસિસથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ 4 આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે. તપાસના કામે અન્ય જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે, અન્ય લોકોની જે પણ રોલ છે આ બાબતમાં, એ લોકોએ કઈ જગ્યા એ અલગ અલગ વસ્તુ બનાવેલી છે, આમાં કોનું માર્ગદર્શન પૂરું પાડેલું છે, એમાં કોની ઇન્વોલ્વમેન્ટ આવે છે, એ સમગ્ર બાબતે અમારા સાયબરના પીઆઈ શ્રીનાઓએ તપાસ સંભાળી રહ્યા છે. આણંદના એમએલએના એક પત્રથી નવો વિવાદ સર્જાયો છે. શહેર પ્રમુખની નિમણૂકમાં પરિવારવાદ થતો હોવાનો આક્ષેપ કર્યો છે. પિતાએ એપીએમસીમાં ચેરમેન હોવા છતાં પુત્ર શહેર પ્રમુખ કેવી રીતે? શહેર પ્રમુખની નિમણૂક અંગે ખુદ એમએલએએ પત્ર લખવો પડ્યો છે. પુત્રની નિમણૂક થતા રાજીનામું મૂકી દીધું છે. પ્રકાશ પટેલનું નિવેદન. અત્યારે અમને હોદ્દો લીધો છે, ખોટી રીતે લીધેલો છે. કારણ કે જ્યારે અત્યારે એમ કે અમે રાજીનામું આપી દીધું, પણ રાજીનામું ક્યારે આપવાનું હોય કે જ્યારે ફોર્મ ભરાતા હોય. ચૂંટણીમાં જ્યારે ફોર્મ ભરાય, ચૂંટણીનો નિયમ છે, પાર્ટીનો નિયમ છે, તો ફોર્મ ભરતા પહેલાં રાજીનામું આપવાનું હોય અને પછી ફોર્મ ભરવાનું હોય. પણ છતાં મહેસાણા કડી તાલુકા અને શહેર ભાજપમાં ભડકો. કરશન સોલંકી અને નીતિન પટેલ જૂથ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયો. નીતિન પટેલના પોસ્ટરમાં ધારાસભ્ય કરશન સોલંકી ગાયબ. કરશન સોલંકીના પોસ્ટરમાં નીતિનભાઈ પટેલ ગાયબ. ભાજપ સંગઠન પર્વને લઈને મહત્વના સમાચાર. કમલમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પરસોત્તમ રૂપાલા બેઠકમાં હાજર રહ્યા. વધુ સભ્યો બનાવવા બદલ સી.આર. પાટીલનું સન્માન કરાયું હતું. ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પ્રમુખોના જે રીતે બેઠકમાં ઉપસ્થિતિ જોવા મળી હતી. ગઠન અને સમગ્ર ગુજરાતમાં મંડળના અધ્યક્ષોની જે કઈ ચૂંટણીની પ્રક્રિયા હતી એ 580 મંડળમાંથી 512 જેટલા મંડળમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. અને હવે જિલ્લાના જે કંઈ સંગઠનની દ્રષ્ટિએ જિલ્લાના 41 જિલ્લાના પ્રમુખોને જે કાંઈ
ચૂંટણીની પ્રક્રિયા છે એ આવતીકાલે દિલ્હી ખાતે બેઠક મળવાની છે. 23 ફેબ્રુઆરીએ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ કચ્છ જશે. ઓલ ઇન્ડિયા ભાનુશાળી ગ્લોબલ ટીમે આમંત્રણ આપ્યું છે. નદી જોડાણ ડેમ ઊંડા કરવા બોર મૂકવાના પ્રોજેક્ટને લઈને આમંત્રણ આપવામાં આવ્યું છે. જળ સિંચાઈ પ્રશ્નો મોટા પ્રોજેક્ટ બાબતે જનભાગીદારીની આયોજન. અમારા કચ્છમાં જે અત્યારે બહુ જીવન જરૂરી ચીજ છે અને જેની બહુ જરૂરિયાત છે એવા પાણી સંચયના પ્રોગ્રામ માટે જેનો આપણા જલમંત્રી એવા શ્રી સી.આર. પાટીલ સાહેબ અને અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબને આમંત્રણ દેવા માટે અને અમારું જે આખું વિઝન છે કચ્છમાં આખા જળસંચયના જે નદીઓના જોડાણ અને નદીઓમાં બાંધ બાંધવાના ડેમોને ઊંડા કરવાના અત્યારે સાહેબે અમને સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે અને સાહેબ પોતે અમારા ભારાપર ગામમાં તારીખ 23/2/2025ના આખી ટીમ સાથે પધારવાના છે, જેનું પણ સાહેબે આમંત્રણ સ્વીકારી લીધું છે. દેવગઢ વાડિયામાં મંત્રી બચુ ખાબડના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. ગુરુ ગોવિંદસિંહની પ્રતિમા અનાવરણ બાદ મંત્રી બચુ ખાબડે નિવેદન આપ્યું હતું, જ્યાંથી આવો છો તે વિસ્તારમાં મૂર્તિ સ્થાપના કરી શકો. બચુ ખાબડનું નિવેદન, તમને સહકાર આપીશું પણ આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરી દો. આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરો તેવા નિવેદનથી આદિવાસી સમાજમાં રોષ ભરાયો હતો. મૂર્તિ સ્થાપનાની તૈયારી કરતા આદિવાસી યુવાનોએ મંત્રીને ધમકાવ્યા હતા. ઉમરેઠ વિધાનસભાના એમએલએની બળવાખોરી સામે આવી છે. તાલુકાના શહેર પ્રમુખોની નિમણૂક બાદ વિવાદ સર્જાયો છે. એમએલએ ગોવિંદ પરમારે સંગઠન મહામંત્રી રત્નાકરને પત્ર લખ્યો હતો. ઉમરેઠમાં હાર્દિક પટેલને નિમણૂકના વિરોધ સાથેનો પત્ર લખવામાં આવ્યો હતો. હાર્દિક પટેલના પિતા પ્રકાશ પટેલ એપીએમસી ચેરમેન હોવાનો ખુલાસો થયો. નિયમ અનુસાર એક ઘરના 2 હોદ્દા આપીને શકાય, ત્યારે ગોવિંદ પરમારનું આ નિવેદન સામે આવ્યું. એના ફાધર જે છે એ એપીએમસીના ચેરમેન છે, છતાં પણ આનું ફોર્મ ભર્યું છે. એનું ફોર્મ પણ તે વખતે ભરવું ના જોઈએ. અને અત્યારે વાત એવી કરે છે કે અમે રાજીનામું આપ્યું છે, તો રાજીનામું ક્યાં આપ્યું છે? પાર્ટીમાં આપ્યું, પાર્ટીમાં રાજીનામું અપાય નહીં. રાજીનામું આપો તો જિલ્લા રજિસ્ટરને આપવું પડે. તો અમે સખત વિરોધ અમારો હતો અને પાર્ટીનો નિયમ છે કે જે હોદ્દા ધરાવવાના કુટુંબના કોઈ પણ શબ્દો આપી શકાય નહીં. આ જે ભાઈને નિમણૂક કરી છે હાર્દિક પટેલની, એની મમ્મી પણ 2 ટર્મ પ્રમુખ રહેલા છે. એની ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે કે કુટુંબ એક હોદ્દો, એ એમની વાત સાચી છે, પણ ધારાસભ્યને ખબર નથી કે મેં મારા બાબાની જ્યારે વરણી થઈ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે, તે અગાઉ મેં મારા ઉમરેઠ એપીએમસીના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધેલ છે. ભારતીય જનતા પાર્ટી એ મને જવાબદારી સોંપી છે, એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ અભિનંદન. સાંસદ શ્રી, અમારા જિલ્લાનું સંગઠન શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી, સૌનું ખૂબ ખૂબ અભિનંદન મને જવાબદારી સોંપવા બદલ. રહી વાત ધારાસભ્યની, તો ધારાસભ્યશ્રીએ જે મારા વિરુદ્ધ એમને રજૂઆત કરી છે તેમાં કોઈ તથ્ય નથી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર કેમ આવું કરે છે અમને કોઈ ખબર નથી. અને વડોદરા વોર્ડ પ્રમુખોના ગેટ ટુગેધરને લઈને વિવાદનો મામલો. માંજલપુરના ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. કોઈની સાથે લડાઈ લડવા બેઠકનું આયોજન કરાયું ન હતું. મને નામની પડી નથી, મારું કોઈ અપમાન નથી કર્યું. ગઈકાલે જે આપણે જે ભેગા કરવાના હતા એમાં જે નવા પ્રમુખો આવ્યા એ લોકોને સત્કારવાનો, એટલે એ લોકો અમારી સાથે બેસે, ભોજન કરે. એ માટે વડોદરા શહેરના જે માજી મેયરો હતા, માજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, એમાં જ માજી આપણે ધારાસભ્યો, સાંસદો, આ બધાને બોલાવવાનો આ કાર્યક્રમ હતો. ગીર સોમનાથ આપના નેતા જગમાલ વાળાએ રાજીનામું આપ્યું છે. જગમાલ વાળા 36 વર્ષથી રાજકારણમાં સક્રિય હતા. પારિવારિક અને ધંધાકીય કારણોસર રાજીનામું આપ્યું હતું. આપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. માત્ર આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે રહેશે યથાવત. અત્યારે હાલમાં અન્ય પાર્ટીઓમાં કામ કર્યું, હોદ્દાઓ હતા મારી પાસે, એટલે મારી પાસે આમ આદમી પાર્ટીએ મને ખૂબ માન સન્માન આપ્યું અને મને ખૂબ મારી પાસે અત્યારે આખા ગુજરાતનો વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો છે, જવાબદારી છે. એટલે હું હાજરી આપી શકતો નથી. મારે હવે સમયની અનુકૂળતા નથી. સમય મારે ફેમિલીમાં અને અધર જગ્યાએ આપવો પડે એવું છે. મેં 36 વર્ષ સુધી ફેમિલીને સમય આપી નથી શક્યો, એટલા માટે ફેમિલીને સમય આપવાનો હોય. અને બાકી મને આખા ગુજરાત વે અને આપણા વિસ્તારને, સોમનાથ વિસ્તાર વે બધાએ ખૂબ માન સન્માન આપ્યું.
વ્યારા શુગર ફેક્ટરીમાં ઉપપ્રમુખના રાજીનામા બાદ વિવાદ સર્જાયો છે. ગતરોજ નરેશ પટેલે રાજીનામું આપ્યું હતું. માનસિંહ પટેલે સહકારી મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. અમિત શાહને પત્ર લખતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. સુરતમાં શુગર ફેક્ટરીમાં જોખમને લઈને પત્ર લખવામાં આવ્યો હતો. આગેવાનોની નિષ્ક્રિયતાને કારણે એમાં માનસીભાઈ પણ આવી જાય. આ સહકારી ખાણ ઉદ્યોગ ડેમેજ થયો, એના કારણે કેટલીક શુગર ફેક્ટરીઓ ત્યાં સ્થાનિક આગેવાનો નબળા પડ્યા, એના કારણે એ પ્રાઇવેટ થતી ગઈ છે, થઈ છે, આવનારા દિવસોમાં થવાની છે. અને એટલા માટે આપણે સાથે મળીને ચિંતન કરીને આ ચિંતા મુક્ત થવું જોઈએ એવું મને લાગે. જૂનાગઢ જિલ્લામાં ઇકોઝોનનો આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. વિસાવદરના મોટી મોડપરીમાં ખેડૂત મહાસંમેલન યોજાયું. ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા આકરા પાણીએ જોવા મળ્યા. સંમેલનમાં સંબોધતા રીબડિયાએ ઇકોઝોનમાં અન્યાયનું કહ્યું હતું. મને રાજનીતિમાં રસ નથી, ખેડૂતોના કામમાં રસ છે. હર્ષદ રીબડિયાનું નિવેદન. મોટી મોડપરીમાં મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. સત્તાધાર ધામનો વિવાદ હજી સમ્યો નથી. ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. છેલ્લા 18 વર્ષથી ભક્તોના ધાર્મિક આસ્થાનું કેન્દ્ર રહેલા સત્તાધાર ધામ અને ત્યાંના સંતોને એ સુરતની એક યુટ્યુબ ચેનલના સંચાલકો દ્વારા ખોટી રીતે બદનામ કરી ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનરને કાર્યવાહીની માંગ સાથે લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. અમે જે યુવાનો છીએ, ગુજરાતના ગૃહમંત્રી અને પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે જે સનાતન ધર્મ અને 18 વર્ષના આસ્થાનું જે કેન્દ્ર છે સત્તાધાર ધામ, અને ત્યાંના જે સંતો છે, જે સંતો હયાત છે અને જે ચાલ્યા ગયા છે, એના વિરુદ્ધમાં વ્યભિચારના અને જે કાંઈ આક્ષેપો લગાવવામાં જે આવી રહ્યા છે જે યુટ્યુબ ચેનલ દ્વારા, જે વસંત ચાવડા અને નીતિન ચાવડા દ્વારા, એની પાછળના જે ગોડફાધરો છે એ કોણ છે, સત્તાધાર બચાવ સમિતિ કોની છે, આ બધાની તપાસ કરવામાં આવે ને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કારણ કે 6 થી 7 મહિનાથી સત્તાધાર ધામને બદનામ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે કે જે 2-3 જણાની અમુક ટોળકી છે કે એક વસંત ચાવડા છે, એક નીતિન ચાવડા છે અને બીજા એની પાછળના ઘણા કલાકારો છે કે જે આ કાંડ કરી રહ્યા છે. ને સનાતન ધર્મનું એક આસ્થાનું પ્રતીક છે સત્તાધાર ધામ, જેને ઘણા દિવસથી આ બદનામ કરે છે. એટલે અમારી કમિશનર સાહેબને અને ગૃહમંત્રી સાહેબને એટલી જ રજૂઆત છે અરજી મારફતે કે આ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવે અને આ ટોળ. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જૂનાગઢમાં હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તબીબો સાથે બેઠક યોજી હતી. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અંગેની વ્યવસ્થાની સમીક્ષા કરી. જે બાદ દર્દીઓની સારવારમાં ખામી સર્જાતી હોય તેવો આરોગ્ય મંત્રીએ આડકતરી રીતે સ્વીકાર પણ કર્યો. સાથે જ સરકાર તબીબોને કલાકો પર બોલાવે છે પણ તેઓ સમયસર હાજર થતા નથી તે વાતનો આરોગ્ય મંત્રીએ સ્વીકાર કર્યો હતો. અહીંયા આ જ હોસ્પિટલમાં અને તમામ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો માટેના ઇન્ટરવ્યુ પણ કાઢવામાં આવે છે. અને સીએમ સેતુમાં આપણે સામે ચાલી અને એ નગરની અંદર અથવા તો એ શહેરની અંદર કોઈ પણ આવા ડોક્ટરો હોય તો સામે ચાલીને સંપર્ક કરી અમને વિનંતી પણ કરીએ છીએ કે અહીંયા આવો, અહીંયા અમે તમને સાથે રેમ્યુનેશન પણ કરીશું, આપીશું અને આપ દર્દીઓની સારવાર માટે આવો. પરંતુ કમ ભાગ્યે પ્રતિસાદ ઓછો મળ્યો છે. અમારા વિભાગે એને રિવ્યુ કરી અને એના રેટ રિવિઝનનું પણ વિચારી. અહીંયા મેં આરોગ્ય મંત્રી રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઋષિકેશ પટેલે ટીબી નિદાન વાતની ચકાસણી કરી હતી. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની પણ મુલાકાત લીધી હતી. દર્દીને સુવિધા મળે તેવા જરૂરી પગલાં લેવાશે. ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે બોગસ ડોક્ટર વિરુદ્ધ પગલાં લેવાશે. આવા તત્વો વિરુદ્ધ કાયદા મુજબ પગલાં લેવાશે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ઘટ મામલે પગલાં લેવાશે. આ બધાનો રિવ્યુ થશે અને અહીંયા સરકાર વતી અને સરકારની આશાઓ અપેક્ષાઓ શું છે એ પણ કહેવામાં આવશે. અને સાથે અમે એમની કોઈ પડતી મુશ્કેલી હોય અથવા તો એમની કોઈ રજૂઆત હોય તો એ સાંભળી અને ઝડપથી એને કેવી રીતે સોલ્વ આઉટ થાય, કેવી રીતે પ્રશ્નોનું નિરાકરણ આવે અને અમારી આશાઓ અપેક્ષાઓ લોકો માટેની પ્રજાને કેવી રીતે સારામાં સારી આરોગ્યની વ્યવસ્થાઓ પહોંચી રહે એના માટે આજની મિટિંગ છે. જામનગરના ઉમિયાધામ સિદ્ધસરમાં ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો. સિદ્ધસરમાં 100 વીઘા જમીનમાં મહોત્સવનું આયોજન થયું. દેશ દુનિયાભરમાંથી કડવા પાટીદાર આગેવાન જોડાયા હતા. 4 દિવસથી વેણુ નદી કાંઠે ભવ્ય લાઇટિંગ શો, મહાઆરતી, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ સહિતના ક્ષેત્રે સેશન થવાના છે. ત્યારે મહોત્સવમાં કથાકાર રમેશ ઓઝા પણ જોડાયા હતા. માતાજીને પ્રાગટ્યને
125 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એના ભાગરૂપે આ 1.25 શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહોત્સવના આયોજનથી સમાજને જોડવાનું મોટું કાર્ય છે. 31 પહેલા રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં શહેરના તમામ હિસ્ટ્રી શીટરોને એકત્ર કરવામાં આવી રહ્યા હતા. રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં અગાઉ દારૂ સહિતના ગુનાઓમાં ઝડપાયેલા અને 1 કરતાં વધુ ગુનાઓમાં સામેલ હોય તેવા તમામ હિસ્ટ્રી શીટરોને બોલાવવામાં આવ્યા હતા. તેમજ તમામ આરોપીઓની ડી સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી હતી અને ડીસીપી દ્વારા તમામ આરોપીઓને કડક સૂચના આપવામાં આવી હતી. જે જાણીતા ગુનેગાર છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે, જે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે, એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામ પોલીસ સ્ટેશનોના ડી સ્ટાફના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોના સાથે એમની ઓળખ પરેડ કરાઈ હતી, જેથી જે કોઈ ગુના બને તો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા માણસોને ઓળખી શકાય સહેલાઈથી, એના માટે એમની ઓળખ પરેડ કરાઈ હતી અને સાથે સાથે એમને કડક સૂચના આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ પાસે મુખ્ય કેનાલ પર નર્મદા વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બનાવેલો પુલ જર્જરિત બન્યો છે. પુલ પર મોટું ગાબડું પડી જવાથી ગમે ત્યારે મોટી જાનહાનિ કે દુર્ઘટના થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. છતાંય તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન કરાતા લોકો રોષે ભરાયા છે. 7 થી 8 ગામને જોડતો પુલ છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી જર્જરિત બન્યો છે. ત્યારે બિસ્માર અને જોખમી પુલના રિપેરિંગ કામ અથવા નવો બનાવવા માટે ગામના આગેવાનો, સરપંચ સહિત સામાજિક આગેવાનોએ અનેક વખત નર્મદા વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહ્યું. આથી કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર દ્વારા બિસ્માર પુલનું યોગ્ય રિપેરિંગ કામ કરાવવામાં આવે તેવી ગ્રામજનો સહિત વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે. નાડાનો બહુ મોટો પ્રોબ્લેમ છે કે ગમે ત્યારે તૂટી પડે એવું છે અને અહીંયા બહુ બધા માણસોની, ખેડૂતોની અવર જવર છે. બાળકોના સ્કૂલની બસ પણ અહીંથી આવતી જતી હોય છે. અત્યારે જે કેનાલ ઉપરનું પુલ છે એ પુલ અત્યારે જર્જરિત હાલતમાં છે અને આ પુલ 8 થી 9 ગામને અરસપરસ થવા માટેનો છે. એ સિવાય ખેડૂતોને જો આ પુલ તૂટી જાય તો એવી હાલત થાય કે દુધરેજ થઈને ફરીને સુરેન્દ્રનગર દુધરેજથી ફરીને આવવું પડે એવી જર્જરિત હાલતમાં છે આ પુલ. સુરતના કામરેજના માછી ગામે દીપડાનું મોત થયું છે. શેરડીના ખેતરમાં 7 વર્ષીય દીપડાનું મોત થયું છે. શિકારની શોધમાં નીકળેલો દીપડો ફંદામાં ફસાયો હતો. દીપડો ફંદામાં ફસાતા ઇજાગ્રસ્ત થતા તેનું મોત થયું છે. વન વિભાગના અધિકારીઓએ પેનલ પીએમ કરાવ્યું છે. મૃતક દીપડાના અગ્નિ સંસ્કાર કરાવવામાં આવ્યા. અત્રે કામરેજ તાલુકાનું માછી ગામ છે, તાપી નદી કિનારે, અને ત્યાં ભૂંડ પકડવા માટે ફંદા લગાવવામાં આવે છે. તેમાં દીપડો ફસાઈ જતા ગળાના ભાગે ઈજા થતા મૃત્યુ થયું છે. દીપડો આશરે 6 થી 7 વર્ષનો છે અને મૃત્યુ થતા એમને ગાય પગલા નર્સરી ખાતે લાવી વેટરનરી ડોક્ટર સાથે પેનલ પીએમ કરાવી અન્ય અગ્નિદાહની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભરૂચ પાલિકામાં ડમ્પિંગ સાઇટનો મામલો ગરમાયો છે. મામલતદારે પાલિકા અને પંચાયતને નોટિસ પાઠવ્યા છતાં ગેરકાયદે ડમ્પિંગ સાઇટ ધમધમતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ડમ્પિંગ સાઇટના પગલે લોકોએ મેદાને ઉતરી સાઇટ બંધ કરાવી હતી. આગેવાનોની હપ્તાખોરીના પાપે ડમ્પિંગ ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અનેક વર્ષોથી પાલિકા પાસે નથી પોતાની ડમ્પિંગ સાઇટ. અમદાવાદમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળ્યું હતું. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, ત્યારે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. માવઠા અને વરસાદી માહોલમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મહીસાગરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લુણાવાડા શહેર અને તાલુકાઓમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ. લુણાવાડા સંતરામપુર હાઈવે પર વિઝિબિલિટી ઘટી હતી. હાલોલ શામળાજી સહિતના હાઈવે પર વિઝિબિલિટી ઘટી હતી. પંચમહાલમાં વહેલી સવારથી જ હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. શહેરના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ પરેશાની થઈ.
ડાંગના મુખ્ય મથક આહવામાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. આહવા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોને કમોસમી વરસાદથી પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પૂર્વ પીએમ મનમોહન સિંહને અંતિમ વિદાય આપવામાં આવી છે. રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. નિગમબોધ ઘાટ પર અંતિમ વિદાય આપવામાં આવી છે. ત્રણેય સેનાએ અંતિમ સલામી આપી હતી. પીએમ મોદી મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિતભાઈ શાહ, રાજનાથસિંહ સહિત દિગ્ગજોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મનમોહનસિંહને અશ્રુભરી અંતિમ વિદાય. ડોક્ટર મનમોહન સિંહના નિધનને લઈને વકીલોની શપથવિધિ મોકૂફ રખાઈ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેને સત્તાવાર જાહેરાત કરી છે. 6000થી વધુ નવા વકીલો શપથ લેવાના હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં શપથ લેવાના હતા. આગામી દિવસોમાં નવી તારીખ અંગે જાહેરાત કરાશે. દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનજી સિંહજી આપણી વચ્ચે રહ્યા નથી અને આ દેશે એક અઠવાડિયાનો શોક સપ્તાહ જાહેર કર્યું છે. ગુજરાત બાર કાઉન્સિલ 30 તારીખે રાજ્યના 9000 નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણનો કાર્યક્રમ રાખ્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જેવી સ્ટેચ્યુટરી બોડીએ કાર્યક્રમ કરવો જોઈએ નહીં. તેથી અમે નિર્ણય કરીએ છીએ કે આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે. ગુજરાતના ચેરમેન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ડોક્ટર મનમોહન સિંહના નિધન બાદ જે રીતે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, 6000થી વધુ નવા વકીલો કે જે શપથ લેવાના હતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં આ શપથ ગ્રહણ કાર્યક્રમ જે છે એ યોજાવાનો હતો. પણ હવે જે રીતે ડોક્ટર મનમોહન સિંહના નિધન બાદ આ કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સત્તાવાર રીતે નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર મનમોહન સિંહનું સ્મારક બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાણકારી આપી છે. એક ટ્રસ્ટની રચના થયા બાદ જગ્યા ફાળવવામાં આવે છે. 3 થી 4 દિવસમાં સ્મારકની જગ્યા નક્કી થઈ જશે. મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને ચિઠ્ઠી લખી હતી. પૂર્વ પીએમ મનમોહન સિંહનું સ્મારક બનાવવાની માંગ કરવામાં આવી હતી. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.